આપણે સૌ જાણીએ છીએ કે લગભગ 80 વર્ષથી આખી દુનિયા એક ડર સાથે જીવી રહી છે, પરમાણુ યુદ્ધનો ડર. નિશસ્ત્રીકરણ માટે કેટલીય વાતો થઈ, પણ પરિણામ શું આવ્યું? કંઈ ખાસ નહીં. પણ શું થાય જો આનો ઉકેલ રાજકારણમાં હોય જ નહીં, પણ ક્યાંક બીજે, જેમ કે આધ્યાત્મિકતામાં છુપાયેલો હોય? આજે આપણે એક એવા જ અનોખા પ્રસ્તાવ પર નજર કરીશું, જે સંયુક્ત રાષ્ટ્રને મોકલવામાં આવ્યો છે અને જે કંઈક આવો જ દાવો કરે છે. સૌથી પહેલા આ આંકડા પર એક નજર નાખો. $946 અબજ. આ કોઈ નાની સૂની રકમ નથી. હકીકતમાં આ તો માત્ર અમેરિકાનો આગામી 10 વર્ષમાં એમના પરમાણુ શસ્ત્રો પાછળ થનારો અંદાજિત ખર્ચ છે. આ છે આજના સમયની શસ્ત્રોની દોડની કડવી આર્થિક સચ્ચાઈ. આના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે આ સમસ્યા કેટલી મોટી અને ખરેખર કેટલી ખર્ચાળ છે. અને આ ખર્ચ અને આ શસ્ત્રોની દોડ આપણને ક્યાં લઈ જઈ રહી છે? માર્ટિન લ્યુથર કિંગ જુનિયરે બહુ સરસ કહ્યું હતું, અને આ પ્રસ્તાવમાં પણ એ વાત કેન્દ્રમાં છે: અહિંસા અથવા અસ્તિત્વ. આપણી પાસે બે જ રસ્તા છે. આ કોઈ ફિલોસોફી નથી, પણ એક એવી વાસ્તવિકતા છે જેની સામે આજે આખી માનવજાત ઊભી છે. હવે આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એના પર જ આપણું ભવિષ્ય ટકેલું છે. પણ સવાલ એ છે કે આપણે આ પરિસ્થિતિમાં પહોંચ્યા કઈ રીતે? જુઓ, સંયુક્ત રાષ્ટ્રના ઠરાવોને 8 દાયકા વીતી ગયા છે, પણ પરમાણુ શસ્ત્રો ઘટવાને બદલે ઉલટાના વધુને વધુ આધુનિક બની રહ્યા છે. અને સૌથી ચિંતાજનક વાત તો એ છે કે છેલ્લા 15 વર્ષમાં જ દુનિયાભરમાં હથિયારો સાથેના સંઘર્ષ બમણા થઈ ગયા છે. એટલે એ તો સાફ છે કે અત્યાર સુધીના જે પ્રયાસો થયા, જે જૂના રસ્તા હતા, એ હવે કામ નથી કરી રહ્યા. અને બસ આ જે મડાગાંઠ સર્જાઈ છે ને, એના જવાબરૂપે સંયુક્ત રાષ્ટ્રને એક દસ્તાવેજ મળ્યો, જેનું નામ છે ધ ડિવાઇન પાવર. અને મારે કહેવું પડશે, આ કોઈ સામાન્ય રાજકીય પ્રસ્તાવ જેવો નથી. ના, બિલકુલ નહીં. એ પોતાને 12 પગલાંની સહજ સાર્વત્રિક કાર્યસૂચિ કહે છે. એટલે કે એ આખી સમસ્યાને એકદમ અલગ જ નજરથી જોઈ રહ્યો છે. તો ચાલો એના મૂળમાં જઈએ. આ પ્રસ્તાવની પાછળ એક બહુ જ રસપ્રદ ફિલોસોફી છે. એને નામ આપવામાં આવ્યું છે માતા પ્રકૃતિનો 3D સંદેશ. હવે આ 3D એટલે કે 3 પરિમાણ શું છે? મૂળભૂત રીતે આ 3 મુખ્ય વિચારો પર આધારિત છે, અને ત્રણેય એકબીજા સાથે એટલા જોડાયેલા છે કે તમે એમને અલગ પાડી જ ના શકો. એ 3માંથી 2 મુખ્ય પાયા છે. પહેલું છે યુબી, એટલે કે યુનિવર્સલ બ્રધરહુડ અથવા તો વિશ્વ બંધુત્વ, જેનો મતલબ છે કે આખી દુનિયામાં એકતા આવે. અને બીજું છે યુડી, એટલે કે યુનિવર્સલ ડિસઆર્મમેન્ટ, જેનો સીધો અર્થ છે વૈશ્વિક નિશસ્ત્રીકરણ. પરમાણુ હોય, કેમિકલ હોય, બધા જ શસ્ત્રોનો અંત. પણ આ 2 મોટા વિચારો, વિશ્વ બંધુત્વ અને નિશસ્ત્રીકરણ, આ બંનેને એકસાથે જોડી શું શકે? અને અહીં જ આ પ્રસ્તાવનો ત્રીજો અને સાચું કહું તો સૌથી ક્રાંતિકારી વિચાર સામે આવે છે: યુનાઇટેડ માસ્ટર્સ, એટલે કે યુએમ. હવે આ કોઈ રાજકીય સંસ્થા નથી. એની કલ્પના એક એવી આધ્યાત્મિક અને નૈતિક સંસ્થા તરીકે કરવામાં આવી છે, જે સંયુક્ત રાષ્ટ્રની સાથે એના પૂરક તરીકે કામ કરે. એનો હેતુ એ છે કે દુનિયાના નિર્ણયોમાં ખાલી તાકાત જ નહીં, પણ સમજદારી અને કરુણા પણ સામેલ થાય. અહીં સમજવા જેવી વાત એ છે કે આ વિચાર યુએનને બદલી નાખવાનો નથી, પણ એને એક નવી દિશા આપવાનો છે. જરા કલ્પના કરો, એક બાજુ યુએનની સિક્યુરિટી કાઉન્સિલ છે, જે રાજકીય અને સૈન્ય નિર્ણયો લે છે, તો એની સાથે જ એક યુએમ સ્પિરિચ્યુઅલ કાઉન્સિલ હોય, જે નૈતિક અને આધ્યાત્મિક સલાહ આપે. એટલે કે એક સંસ્થા એ બતાવે કે શું કરી શકાય છે, જ્યારે બીજી સંસ્થા એ માર્ગદર્શન આપે કે શું કરવું જોઈએ. કેટલો મોટો ફરક પડી શકે! સારું, આ સાંભળવામાં તો બહુ મોટો અને સારો વિચાર લાગે છે, પણ એને હકીકતમાં ઉતારવો કઈ રીતે? સૌથી સારી વાત એ છે કે આ દસ્તાવેજ ખાલી ફિલોસોફીની વાતો નથી કરતો. એ આ વિચારને જમીન પર ઉતારવા માટે એક પૂરો પ્લાન, એકદમ વિગતવાર, અને એ પણ ટાઈમલાઈન સાથે રજૂ કરે છે. તો આ પ્લાનમાં સૌથી મુખ્ય કોણ છે? કોના વગર આ શક્ય જ નથી? દસ્તાવેજ સ્પષ્ટપણે 2 ગ્રુપની વાત કરે છે. એક છે G3, એટલે કે અમેરિકા, રશિયા અને ચીન. અને બીજું છે ન્યુક્લિયર 9, એટલે કે પરમાણુ શસ્ત્રો ધરાવતા બધા 9 દેશ. આ પ્રસ્તાવનું માનવું છે કે જ્યાં સુધી આ દેશો એક ટેબલ પર નહીં આવે, ત્યાં સુધી સાચી પ્રગતિ શક્ય જ નથી. એટલે જ આખો પ્લાન એમના પર કેન્દ્રિત છે. હવે વાત કરીએ ટાઈમલાઈનની. અને સાચું કહું તો આ ટાઈમલાઈન ખૂબ જ મહત્વાકાંક્ષી છે. પ્લાન શરૂ થાય છે ડિસેમ્બર 2025માં, વૈશ્વિક કટોકટીની જાહેરાત સાથે. અને માત્ર 10 મહિનાની અંદર, એટલે કે ઓક્ટોબર 2026 સુધીમાં આ યુએન સંસ્થાને ઔપચારિક માન્યતા અપાવવાનું લક્ષ્ય છે. આટલી ઝડપ એ જ બતાવે છે કે આ મુદ્દો કેટલો ગંભીર છે.
તો આ પ્લાનના શરૂઆતના 3 પગલાં શું છે એ પાયા નાખવાનું કામ કરે છે. પહેલું, આખા ગ્રહ માટે સંકટ જાહેર કરવું, જેથી બધાને પરિસ્થિતિની ગંભીરતા સમજાય. બીજું, ઉચ્ચ સ્તરની બેઠકો માટે એક વાતાવરણ તૈયાર કરવું. અને ત્રીજું, જે કદાચ સૌથી અગત્યનું છે, એ છે કે વિશ્વ બંધુત્વ અને નિશસ્ત્રીકરણના સિદ્ધાંતોને દુનિયાભરના શિક્ષણમાં સામેલ કરવા, જેથી આવનારી પેઢીઓ શરૂઆતથી જ શાંતિના માર્ગે વિચારે. તો આ બધી યોજનાઓ, આટલા બધા પગલાં, આ બધું આપણને ક્યાં લઈ જશે? આખરે આ પ્રસ્તાવનું અંતિમ લક્ષ્ય શું છે? એ કેવા ભવિષ્યની વાત કરી રહ્યો છે? આ 12 પગલાંની યોજનાનું જે અંતિમ ધ્યેય છે એને દસ્તાવેજમાં સંગમ યુગ કહેવામાં આવ્યું છે. આ એક એવા સમયની કલ્પના છે જ્યાં લડાઈ ઝઘડા નહીં પણ સંવાદિતા હોય, જ્યાં ડર નહીં પણ પ્રેમ હોય અને જ્યાં ભાગલા નહીં પણ એકતા હોય. એટલે આ ફક્ત હથિયારોનો અંત કરવાની વાત નથી, પણ એનાથી પણ આગળ વધીને આખી માનવ ચેતનાને એક નવા સ્તરે લઈ જવાનો વિચાર છે. ચોક્કસપણે આ પ્રસ્તાવ સામાન્ય રાજકારણ અને કૂટનીતિથી ઘણો અલગ છે, અને એ આપણને બધાને વિચારવા પર મજબૂર કરે છે. શું વૈશ્વિક સ્તરે નિર્ણયો લેતી વખતે ફક્ત તાકાત અને રાજકારણ જ મહત્વનું છે, કે પછી કરુણા અને સમજણદારી માટે પણ કોઈ જગ્યા હોવી જોઈએ? આ એક એવો સવાલ છે જેનો જવાબ ફક્ત દુનિયાના નેતાઓએ જ નહીં, પણ આપણે સૌએ સાથે મળીને શોધવાનો છે.